સીતારામ બધાય દાયરાની તો અટાણે વાગ્યા 9 ને આજ તમારે સવારને એક ઝાપટું નથી આવ્યું ના કરતાં હમણાં 2-3 દિવસથી સવારમાં ઝીણું ઝીણું ઝાપટું આવે છે આ છે ને હાંજી આવેલું તમે વાદળું તો સહેજ ઉપર જે તડકો નથી નીકળ્યો પણ મેં નથી આવતો ને આજે અમારે અટાણામાં છે ને હમણાં કીધું એના લાડવા નથી બનાવ્યા લાડવા બનાવી પીંડિયા તરાય ના તરે હમણાં જઈએ બપોરી નથી ખાતો ને હમણાં કીધું એને કહ્યા જ નથી ને કરતાં અઠવાડિયામાં એકદમ લાડવા અમે કરીએ કેટલા દી પછી આજ બનાવે લાડવા હાલો જઈએ પીંડિયા તરાય તેલ તાકારકનું મૂકી દીધું થેગું હું જો હંજવારીઓ કાઢતી હતી હંજવારીઓ કાઢેલી હતી ને આ છે ને પીંડિયા તરાય હમણાં કીધું એને નહોતા બનાવ્યા લાડવા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હમણાં કીધું ને જય હમણાં નથી ખાતો બપોરે પરોઠું ખાય છે હા બનાવ્યા નથી હું કાંઈ બનાવીએ જઈએ એની ભાવે તો પ્રસાદ હમણાં બહુ કંઈ ખાતો નથી લાડવા બનાવીએ તો જય ખાય ને બીજે મોટા ખાઈ ને જેમ મોટા ખાય પાણીની વાહીમાં હેરાની હતી ભૂખ લાગે તો અરે લાડુ અડધો મારે લઈએ તો હાલે અમે હુરી સડાવ્યા તે જે તો 8-9 દી તો વ્યાગા તો હોય છે વરેલો આવે તો નહીં થાય કે ઓ દુનિયાનો આવી છે પછી પાછું નિમરે રોગો લેવા પડે તો બંધ થઈ જાય એવા હડકાવે કે પછી વરહે કે માથું પડે કામ થાય ડીમમાં માણસ મથે પાણી થોડું ખે ને હેરાની આટડી ગયા એથી મુજ ન હોય તો કઈ કાંઈ તો ન હોય તો હાવ લોહી કારા રાતી જતા મોટર જોવા ગાતા કે કેટલું પાણી હે બાપ દીકરો જોવે ને આવ્યા ને વ્યારા કર્યા ત્યાં વ્યારા કરે વાયવી મોટર ચાલુ કરવા ગો પડતા કે વાગો થઈ ગયો અહીંયા વાયમાં તો ફુવારા ચાલુ કરે તો ત્યાં ડીમની મોટર તો કે બંધ હે વરે પાછા ગા જ્યાં ડીમી પી ગયા ત્યાં મેલી ધબડાટી આવી મેં એ બધા એ પછી કે માલી કોરા નો ગયા ને શેડા કાઢે ને પછી પાછા સત્તે થઈ કે શેડા કાઢી નાખ્યા તે ભીંજાઈ ગયા પછી અંદર તો જવાય નહીં ત્યાં તો ગારો થઈ જાય ત્યાં હલાય બલાય નહીં પછી ગારામાં પૂરું 10 જણા કે ભેગા થાય ને હતા ત્યાંથી મુલક માણા ઉતાય છે એ વેટાણે ગાતા એ વેટાણે તા દોડા પાથરતા તા ને કોઈ લાઈન પાથરતા હે પછી પાણી ઓછું હા રે કે એ વતા તા કયો નહીં મે કયો નહીં હા એ કામ પાણી એમ થોડું કરે પેલું નર્મદાનું નાખવાનું કહેતું છે કે નેત ને આ ગામમાં નાખે હા ડીમમાં નથી નાખતા તરાવમાં નાખે હા એમાં આવે પાણી થોડું કાલે ને આવતું હે ને મોટર જાજી આવે છે કામ હોય લગતું થાય બધા ઈ દહેવારે માંડે દીધું હા એક દી તો એક બેઠા અહીંયા બંધ કરી દીધું ઘરે પાછું ચાલુ કર્યું હા એવું તો ઠીક દી આ ફાકવાની ને હાંજી બંધ કરી દેવાની તો કે ડાગો રીએ પાણી નતા ઉપડતું જાય તો ઉપર આખી રાત ચાલુ રાખે તો ડીમમાં નાખવાનું કહેતા હતા પે બધું વિટોરાઈ જાય તેમ નાખે તો કામ હા વેલેરું નાખે તો કઈક કાઈ ના આવે મળે હા તાણું સુકાઈ જાય તો વાવે ઈ વરે કામ ફાયદો થાય હા એ વરે કામ વેલેરું કઈક નાખે ને વેલેરા વાવે તો કઈક થાય માંડવીનું તાણું હોય જે માણસ થાય કે વાવે માંડવી હા ન કરતા પછી પીહું હા અડાઈજું મગું કોઈ જવાર્યું કરે હા ઢોરના કુસાનું કરે હાલો તો મારે લાડવા બને હું પાડાને જે પીવરાવતી એમાં આમ ધોવે નાખા હા તમારે છે ને નારિયેળની વાનગી તો કેદુની બનાવવાની કે ને 2-3 દિવસ ત્યારે ચવાચ વારો આવે ગો આપણે ઘીમાં હેકવાનું ઘી પેલા માપનું થોડુંક નાખી દીધું બે ચમચ હા 2 ચમચ છે નારિયેળની ખંભણે ત્યારે રખ્યો તો
પછી આપણે નારિયેળની હેકીમાં શેકવાનું. નારિયેળમાં કામ હવે એકદમ દૂધ જ હોય એમાં અહીંયા લીલા નારિયેળમાં તો ત્યાં છે ને હેકવાનું છે ધીરા ગેસ હેકવાનું હોય. સાવ ધીરો રાખવાનું છે. હા બે મિનિટ આમાં હેકે પછી આ દૂધમાં બુડે એટલું દૂધ નાખે હા દૂધમાં પકવવાનું આણી. હા ઠીક. પછી દૂધ આવું પાકી જાય બધું એમાં મિક્સ થઈ જાય. હા નારિયેળ કોરું થઈ જાય આ ટોપરાનું સીણ. હા પછી એમાં ખાંડ નાખવાની. હા ખાંડમાં પકવવાનું પાછું. ઠીક. હા પછી મિલ્ક પાવડર હોય તો નાખવાનું આપણા પાસે તો ને મિલ્ક પાવડર હા એની હા પછી બને છે. ડ્રાયફ્રૂટ નાખવાની તો નાખે. હા ઢેફલી પડે. ઢેફલી પડે. હા અને કે આપણે વધારે આમાં નામાં હેકીએ ને તો પછી હેઠામાં છે ને સોટાઈ જાય એટલે દૂધ નારિયેળ તો ઓઈલી હોય ને એટલે પછી દૂધમાં હેકવાનું ને પછી પાછો ખાંડમાં હેકવાનું એટલે હેકાઈ જાય ઉપર બધાય પાકે જાય. હા નાખી બાકી બંને એકદમ મસ્તીની ખાવાની બહુ મજા આવે. બે નારિયેળનું હે તમે પૂણો કપ ખાંડ નાખવાની. હા ઠીક. હા એ ખાંડમાં ની એક માપ રાખવો પડે કે આપણે જરાક વધારે ગળ્યું ખાવું હોય તો વધારે નાખવાનું. હા હા પૂણો પેટ માપ થાય. ઠીક. હા જો આપણે પછી બંને જાય ને તમને દેખાય છે કેવું બની. હવે તો નારિયેળ તો પડ્યા પણ વરે એની પાછું કંઈક કરી હું. એ તેમાં બને ઘણી આઈટમ નારિયેળ. હા જો માં બનાવે મીઠાઈ ને હું ભેહુંનું કરા. ભેહુંને નાખ્યું વાહિંદા નાખ્યા ને પછી આવે અહીંયા ખડ વાટવા આવતી હતી ને તો ત્યાં ફણે થોડી જરીક વાર આવ્યા ને ત્યાં ખારેકને એટલે બેઠી ઓઢેરી પછી પાછું ખડ વાટવાનું ચાલુ હાલો કરવું. જવો આંબામાં તો કામ કેરીયું આવ્યું હતું. હવે આ આંબામાં તો મલક આવી હતી. જો આ મોટું બરવું હે ને એ હે વાટવાનું. કાલે આથી થોડોક વાટ્યું હતું ઓલી કેમાંથી વાટ્યું હતું. હજી આ એટલું મોટું બરું છે ને કે વાં એટલે આમાં મોટું બરું છે. બાકી આગળને તો વાઢેલી તલ હે ને એમાં બહુ મોટું બરું નથી. એ જે કાસેરું હે એ નથી વાઢવું. બાકી આ બે ત્રણ ઘેરા મોટા હે ને એ વાઢવાના હે. જો આગળમાં છે તો બધું વાઢી લીધું ખડ. જો વાંઈને આ બધું વઢાઈ ગયેલ છે. એટલે આ લગભગ આજનો દીનું એ ખડ હે. બાકી આગળ હે પણ આજે બહુ કાસું બરું છે. તો 5:30 થવા આવ્યા હું ખડ વાટવા માંડા. બાકી જવો હાવ જબું કર્યો પાણી આવવું ને ત્યાં ફણ આવે ને પછી નેતા આવતો. અમારે જવું આ ફુવારા ચાલુ છે. એવું માંડવીની પાણીની ખાસ જરૂર છે અને મેં એવું આવતો નથી કે ફુવારા બંધ થાય. એટલે પછી મેં ઝીણો આવે પણ અમે ફુવારા બંધ નથી કરીએ. જો આ માંડવી છે એવડી થઈ. આ હા એ તો જરીક વધારે ઝીણકી આ મોડેરીક વાવી હતી એવું હે બધું. તો હાલ 5:30 થયા. આગળ પીંખને દવા જવું છે. હું જટ ખડ વાટવા માંડે વઢાઈ ગયો. તો જો ખડ વાટે ને હારે લીધું. માગા પીંખની દવા ને આ બનાવી લીધું. ટોપરા પાકે ખાદીમ પાકે જી કહેવાય ખાદીમ પાક કહેવાય ટોપરા પાક ને દેખાડ જવારી ઉપરથી બદામ નાખેલી છે ગાર્નિશિંગ કરેલી છે ને 2 જ ટોપરાનું હતો ને એટલે એટલો થયો. શિયાળનો તો આખી થાળી ભરાઈ જાત પણ અસલ થયો અહીંયા જો અસલ જ થયો અહીંયા. તો પાછો વરે શિયાળ 5 ટોપરાનો કરી હું જો બને ગઈ વાનગી માઈ બનાવી લીધી મસ્તીની. ક્યાં પાપાને દિલાઈ અત્યારે તો જેમ્સ અને આ કામ કીધું તે આ કામ માથે પહેર્યું સડી
પગી થી જેવો સાડી ઉતારે ને મોઈ પહેરી લીધી કેતા हाँ પીપી કરવા ગયો તો ऐसा ले के भाई मेरा मुंह मेरा भाई वो पहलू हो હા हाँ જા खा जे मैंने भाई कैसे पहना है तुम तो एकदम लड़की लग रहा है भाई नहीं मैं तो ऐसा लग रहा हूँ चोर जैसा हाँ जैसा लग रहा है कि मैं तोल हूँ हाँ